સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે સરેઆમ હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે આ બાબતે મળતી આવી માહિતી મુજબ લીંબડી તાલુકાના લિયાદ ગામના હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને તેમના બે મિત્ર વિજયભાઈ અને દીપકભાઈ તેઓ તમામ ઉત્તરાયણ પતંગ દોરાની ખરીદી કરવા માટે લીંબડી આવ્યા હતા। ત્યારે એકાએક 3 થી 4 શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે રાજપૂત સમાજની વાડી નજીક તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ હુમલામાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ ઈજાગ્રસ્તોને લીંબડી તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હિંમતભાઈની હાલત ગંભીર હોવાના કારણે ત્યાંથી ઈજાગ્રસ્ત દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી ને 108ના EMT છાયાબેન અને પાયલોટ રઘુભાઈ જોગરાણા દ્વારા ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો સારવાર દરમિયાન હિતેશભાઈ હેમુભાઈ સુરેલાનું મોત નીપજ્યું હતું। ત્યારે આ બાબતની લીંબડી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી અને સિવિલ હોસ્પિટલ ખાતે DYSP સહિત પણ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી। તો આ બાબતે લીંબડી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ આ હુમલો જૂની અદાવતને લઈને થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તમારું નામ ગામ કયું? દીપકભાઈ નામ હું? દીપકભાઈ કારુભાઈ। શું બનાવ બન્યો? અમે પતંગો ને એવું દોરો ને એવું લેવા આવ્યા હતા। તે 4-5 જણા આવીને અમારી ઉપર હુમલો કર્યો। શું માર્યું? બે જણા છેડ્યું કોદા મારેલા અને હાથમાં ધોકા મારેલા। અને બીજા વ્યક્તિની હાલત કેવી છે? ઇમરજન્સીમાં છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।